એક પિક્ચર હતું જફાર પટેલ નું, એક પિક્ચર બહુ સાંભળો જેવી વાત, મજા આવશે. જફાર પટેલ નું પિક્ચર બન્યું હતું ડોક્ટર બી.આર. આંબેડકર ઉપર. એનું એક દ્રશ્ય છે, એમાં આ બાજુથી નહેરુજી આવતા હોય અને આ બાજુથી ડોક્ટર બી.આર. આંબેડકર આવતા, આ બાજુથી ગાંધીજી આવતા હોય. આ ગાંધીજી અને નહેરુજી બે એમ જાતા હોય. गांधी जी से नेहरू जी ने कहा कि हमें बंधारण लिखना है, क्या करेंगे? तो नेहरू जी एम कहते कि हमने बड़े बड़े तज्ञों से बात की है, कुछ न कुछ उकेल निकल आएगा. तो गांधी जी पाछा एम कि हमारे बाबा साहब कैसे रहेंगे, અને પછી બે દાંત કાઢતા કાઢતા વયા જાય. આ દ્રશ્ય મેનનને જોયું. બોલાવ્યો ઓલાને કે હાલ તો ભાઈ જરીક જફાર પટેલ ને બોલાવ્યો, કેસેટ બોલાવી, મેનન આવ્યો ને બધાય ગયા. કેની પાસે ગયા ખબર? જ્યારે સૂર્યાસ્ત થઈ ગયો તો દલિત સમાજને, જ્યારે નેતાનો દુકાળ પડી ગયો તો, જ્યારે ભીમ યાત્રાને દિશા દેનાર કોઈ જેડો નતો, જ્યારે કોઈ ખૂણામાં દીવડો જાગતો નતો ને, તેથી મારા સાયકલ લઈને આ ભારત દેશના હિમાલય આપી લીધા. ઈ કાશીરામ બેઠો છે સાહેબ, ઈ કાશીરામ. કાશીરામ નું વ્યક્તિત્વ એટલે કેવું? ગૃહ ત્યાગ કરી દીધો ને. સાંભળજો માતાઓ, જેથી એને ગૃહ ત્યાગ કરી દીધો, ઘરનો ત્યાગ કરી દીધો, પછી ઈ એના ગામની નજીક એક સભામાં સંબોધન કરતા હતા અને ઈ સમયે એના પિતાનું અવસાન થઈ ગયું. ત્યારે એની માને એવું થયું કે પિતાનું અવસાન થઈ ગયું છે ને દીકરો નજીક છે, જોઈને બોલાવી આવું ને તો આ ઉત્તર ક્રિયામાં ઈ ભાગ ભજવી લે. માં જાય છે, વિશનકોર નામ હતું, મારા નામ ઉપર હતું, માનું નામ વિશનકોર છે. ઈ જાય છે, કાશીરામ ને કહે છે કે તારા પિતા હયાત નથી રહ્યા, નજીક જ છે, તું નહીં આવી શકે. તેથી કાશીરામ બોલ્યો છે, માં અહીંથી નજર નાખો ને ત્યાં સુધી મારો પરિવાર છે, જોઈ લેજો. આ પરિવાર મારો જ છે. મેં ઘર ક્યારેય મૂક્યું નથી, હવે હું ઘરમાં આવ્યો છું, હવે હું પાછો નહીં આવું સાહેબ, નહીં આવું. અને કાશીરામ નહોતો ગયો સાહેબ. અને કદાચ ને કાશીરામ બે ભારત દેશના સાયકલ થી હિમાલય ન માપ્યા હોત ને તો તમે ને હું કદાચ ને બાબા સાહેબ ને ન પણ ઓળખે ગયો. એ મારો નીકળ્યો હતો. એ કાશીરામ પાસે જઈને કહે છે કે મેનનને પિક્ચર બનાવ્યું છે બાબા સાહેબ ઉપર, જો આ ઘટના છે. એ દ્રશ્ય જોયું બેને દાંત કાઢતા કાઢતા બોલતું. काशीराम में चित्र જોયું ને પછી કાશીરામ બેઠા થઈ ગયા. એ આંબેડકર हमें मंजूर नहीं, जफार पटेल ये आंबेडकर हमें मंजूर नहीं. तुमने बहुत इतिहास दबाने का प्रयत्न कर लिए, लेकिन अब हम इतिहास दबने नहीं देंगे. તમે કેવું છો કે તમે બંધારણ લખવાની તક આપી, અરે ટિકિટ નથી આપી. રાય ખુરાયાના હવેલી વિસ્તારની અંદર સ્વયંભૂ ટિકિટ ખાલી થઈ. અને તમે તો જાહેરમાં એવું કીધું હતું કે બાબા સાહેબ બંધારણ ક્યારે લખશે, ઈને બંધારણ સભામાં આવવા દેશું તો ને. તમે તો એવું કીધું હતું. અને પણ ઈ રાય ખુરાના હવેલી વિસ્તારમાંથી જીતીન બાપ આવ્યો ને આ સંસદમાં, ત્યારે ઈ તમામના મોઢામાં એક ઝાપટ હતી, આવ્યો તારો બાપ ફટક વારવા, હવે ક્યાં જાશો? અને તમે એમ કહો છો કે તક આપી. जफार पटेल इतिहास आप लिख नहीं सकते, इतिहास आप बता नहीं सकते, तो एक क्षेत्र को छोड़ दीजिए, ऐसा मत कीजिए साहब. आ विभूति आ इतिहास से साहब. देश में माधेवी हरा कोया तो भी नोई गो रे बहुदेश